औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सुम्मस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अल्लज़ी सुम्मिया फिस समाइ बि अहमद व फिल अर्दि बि अबिल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद सुम्मस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तह्हरहुम तत्हीरा। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। आए दरसમાં પધારેલી બહેનો, ભાઈઓ, જેઓ લોકો આપણને સાંભળી રહ્યા છે ને ભવિષ્યમાં આવતા દિવસોમાં આપણને જેઓ લોકો સાંભળે, તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. આ દર્શને આપણે શરૂઆત કરીએ એ પહેલાં આપણી દરમિયાન આપણા જમાતના આલિમેદીન શેખ વિરાણી પણ આ દર્શનની અંદર મૌજૂદ છે અને હું કોશિશ કરું છું કે મારા માવતર યા મારા ઉસ્તાદની હાજરી દરમિયાન ખુદા મારા બોલમાં તાકાત અને કુવત દે કે મારી જીભ તોતડાય ના, કારણ કે જ્યારે આવી રીતના માવતરની હાજરી દર્શમાં હોય આપણા ઉસ્તાદની તો આપણું ઘણી ફેરે દિલ સંકોચાતું હોય અને જબાનની અંદર પણ ઇન્શાલ્લાહ નબળાઈ હોય. ચાલો, આસન શેખ, આસન. તમે ભલે પધાર્યા. માએ મુબારકે રમઝાનના મુબારક અને રહેમતો નેમતથી ભરેલા દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે. આજે આપણે 17મું રોજુ પસાર કરી ચૂક્યા અને 18મી માહે મુબારકે રમઝાનની રાત આપણી સામે આવી પહોંચી. આપણું આ 14મું દર્સ માહે મુબારકે રમઝાન હિજરી સન 1447 1447 અને મુતાબિક તારીખ છે 7 માર્ચ 2026. સીરતે રસૂલ ઉપર આપણે કેટલા વખતથી વાત કરી રહ્યા છે અને આપણે જો એને ક્રમ પ્રમાણે લઈએ તો તકરીબન આપણું આ 40 યા 45મું દર્સ હશે જ્યારથી આપણે રસૂલ ખુદાની સીરત ઉપર વાત કરવાની શરૂઆત કરી. અને હજી આપણા સામે ઇન્શાલ્લાહ તારીખના બનાવો આવતા જાય છે અને રસૂલની સીરત યા રસૂલની જિંદગી વધારે પડતી આપણી સામે ખુલતી આવે છે. સીરતે રસૂલ ઉપર આપણે જે પ્રમાણે વાત કરતા હતા અને રસૂલની બેસત પછી એટલે જ્યારથી ખુદાએ રસૂલે ઇસ્લામ ઉપર પહેલી વહીનું એલાન કર્યું ત્યારથી લઈને આપણે તકરીબન જે હાલાત ઉપર એટલે જે બનાવો ઉપર વાત કરે છે એ તકરીબન રસૂલે ખુદાની જિંદગીના 4 થી 5 વર્ષ દરમિયાન એટલે બેસતના 4, 5 અને 6 વર્ષ અહીંયા સુધીના આ બધા બનાવો બને છે. હવે તમે એમ સમજો કે આપણે બસ બિલકુલ હબશાની તારીખ સુધી પહોંચી ગયા છે જ્યારે પહેલી હિજરત મુસલમાનોને રસૂલે ખુદાના હુકમથી મુસલમાનોને તૈયાર કરે છે. એના ઉપર આવે એ પહેલાં આ 5મી બેસતના એટલે 5મા વર્ષ તબલીગના એલાનના 5મા વર્ષમાં રસૂલે ખુદાની જિંદગીમાં જે બનાવો બને છે એના ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા. હું ઇન્શાલ્લાહ હવાલો પછી આપીશ જે પ્રમાણે આપણે દર ફેરે આવતા હતા, કારણ કે આપણી 5 મિનિટ વચમાં ચાલી ગઈ છે તો આપણે કોશિશ કરશું કે આપણે તરત જ તારીખની અંદર જાય, પછી વચમાં જ્યારે મોકો આવશે ઇન્શાલ્લાહ તો હું હવાલો ઇન્શાલ્લાહ બયાન કરીશ. રસૂલની સીરત ઉપર વાત કરતાં કરતાં ગઈકાલે આપણે એ મરહલા સુધી પહોંચ્યા હતા કે કુફારે કુરૈશની જે સાજિશો હતી કે એક ઠેકાણે એ લોકોએ જોયું કે રસૂલને એના કુટુંબનો ને એના સસરાલનો સહારો છે ને એ લોકો એની હિફાજત કરી રહ્યા છે. બીજા ઠેકાણે આપણે રસૂલની જબાનને બંધ કરી નથી શકતા અને રસૂલની જબાનમાંથી બેસાખતા કુરાને મજીદની આયત અને ખુદા માટેના પૈગામને બોલાવવા માટે રસૂલે ખુદા રોકાતા નથી. અને ખાલી બયાનને આયત જ ના, રસૂલે ખુદા જાહેરી રીતના ખાને ખુદાની અંદર સુબોની નમાઝ અને મગરિબની નમાઝ બાકાયદા અલલ એલાન પડે છે અને કુફારે કુરૈશને આ રસૂલ
રસૂલનું આ પ્રમાણે કામ જોઈને એ લોકોને મજા નથી આવતી ને એ લોકો બધી રીતના કોશિશો કરે છે. અને જે પ્રમાણે આપણે બધાય વાક્યાઓ બયાન કર્યા કે અમોએ શું કર્યું રસૂલે ખુદાને રોકવા માટે. જનાબે અબુ તાલિબ પાસે ગયા, એના સાથે પણ 3-4 મિટિંગો રાખીને જનાબે અબુ તાલિબને કેટલી બધી લાલચો આપીને પણ જ્યારે કાંઈ ના વર્યું તો છેલ્લો મનસૂબો એ લોકો તૈયાર કરે છે. અને અબુ જહલ એના બાકીના સરદારો લોકો સાથે, બાકીના કુરૈશના માણસો સાથે, જે આપણે કહી શકાય કે જે લોકો નત્ર હતા, એટલે જે લોકો આયતો સાંભળતા હતા પણ રસૂલ ઇસ્લામથી દુશ્મની નહોતા દેખાડતા, ભલે એ લોકો ઇસ્લામ પણ નહોતા લઈ આવ્યા વાંધો નહીં, પણ એ લોકો રસૂલે ખુદાની સાથે લગાવ હતો એ લોકોને. એટલે એ લોકોને માણસ સારા લાગતા હતા કે આ જવાન જે છે આપણી દરમિયાન સારી વાત કરે છે, સારો રસ્તો આપણને દેખાડે છે વગેરે. આ બધાઈને લઈને જ્યારે અબુ જહલ જાય છે ને જે રીતના રસૂલે ખુદાનું અપમાન કરે છે અને એની શાંત, જે રસૂલે ખુદા શાંત છે એના કંટ્રોલમાંથી રસૂલે ખુદાને ગુસ્સે લઈ આવવાની કોશિશ કરે છે. અને મેં તમારી સામે ગઈકાલે આ બધા મસલાઓ પેશ કર્યા. એટલે હદ સુધી કે હવે ખુદા એ ઓલા મુજીઝાનો જવાબ કઈ રીતના આપે છે તમે જુઓ. હજી તો અબુ જહલનું આ બધું કરવું હતું એ દરમિયાન એવું બનાવ બને છે કે બહારથી, એટલે યમેનથી યા કોઈ બહારની પહાડીમાંથી કોઈ શખ્સ આવે છે જેના હાથમાં ઊંટની કતાર છે અને તારીખ કહે છે કે એણે 70 ઊંટ લઈને પોતે ખાને ખુદાની અંદર એટલે મક્કાની અંદર આવે છે પહેલે પોતે. અને એ પ્રમાણે આપણે જ્યારે વાક્યો બયાન કર્યો હતો કે એને અબુલ બક્ષરી નામનો શખ્સ જે પણ દુશ્મન હતો, જ્યારે એની મુલાકાત આ શખ્સ સાથે થાય છે અને એને પૂછે છે કે મને મુહમ્મદનું કામ છે, મને એની મુલાકાત કરવી છે. તો અબુલ બક્ષરી અજબ થઈ જાય છે કે આ બહારનો આવેલો માણસ આ મુહમ્મદને કેમ ઓળખ્યો હશે. અને જ્યારે ઓલો એને ખુલાસો કરે છે કે મને મારા બાપની વસિયત છે ને મને એને કંઈક સોંપવાનું છે, તો અબુલ બક્ષરી એ ટેમે રસૂલના નામથી ઘર દેખાડે છે અબુ જહલનું કે તું એના ઘરે જા, એ મુહમ્મદ છે. અને આ શખ્સ જ્યારે જાય છે અને આ પ્રમાણે અબુ જહલ સાથે વાત કરે છે તો એને આસાર પ્રમાણે ખબર પડે છે કે ના, આ મુહમ્મદ ના હોઈ શકે જેના ચિહ્નો, જેની નિશાનીઓ મને મારા બાપાએ બયાન કરી હતી, આ એ ના હોઈ શકે. બસ અહીંયાથી હવે આ શખ્સ જે નીકળે છે અને કોઈ મુસલમાન એને ઠેકાણું દેખાડે છે કે રસૂલે ખુદા ખાને કાબાની અંદર તને ભેગા થશે. એક તારીખની અંદર આપણને મળે છે કે એમ કહે છે કે અબુ તાલિબના મોહલ્લામાં યા ખદીજાના ઘરે રસૂલે ખુદા હશે. પણ અલ્લામા મજલિસી, બિહારુલ અનવાર, આપણા 5મા ઇમામ અને 6ઠ્ઠા ઇમામ, ઇમામે મોહમ્મદ બાકિર તથા ઇમામે જાફર સાદિક સલાવાતુલ્લાહિ વસલામુ અલૈહિમા આ તારીખી વાક્યાને એ પ્રમાણે નકલ કરે છે, કહે છે કે ના, રસૂલે ખુદા ત્યારે ખાને ખુદાની અંદર હતા અને આજી બહારથી આવેલો માણસ રસૂલે ખુદા પાસે આવે છે ને હજી તો રસૂલે ખુદાને મુખાતિબ થાય છે. તો રસૂલે ખુદા એને કહે છે કે તારો વાલિદ એટલે તારા બાપાનું નામ મંઝર છે ને તું એનો ફરજંદ છો, તારું નામ નાજી છે. આ માણસ આ સાંભળીને અજબ થઈ જાય છે ને પોતે કહે છે કે અહીં મુહમ્મદ તમને કેમ ખબર પડી, તમો તો નથી, અમોને કોઈ દિવસ મળ્યા નથી, તમે અમારા ગામમાં આવ્યા. તો રસૂલ ખુદા કંઈ ખુલાસો કર્યા વગર કહે છે કે તારા બાપાએ વસિયતના રૂપ ઉપર તને મારી પાસે મોકલાવ્યો છે. તારા હાથની અંદર 70 ઊંટની કતાર છે, એક એક ઊંટ ઉપર એક એક ગુલામ બેઠેલો છે, એક એક ગુલામના ખંભા ઉપર એક એક રેશમી કપડું રાખેલું છે અને ઊંટની પીઠ ઉપર એટલે એના વાસા ઉપર સોનાની પટ્ટીઓ બાંધેલી છે. જ્યારે આ કહ્યું હતું તો આ અરબ જે આવ્યો છે એકદમનો ખુશ થઈ જાય છે, રસૂલના પગ ઉપર પડે છે અને કહે છે કે આ તમારી અમાનત છે જેના બારામાં મારા બાપાએ મને બરાબર ભલામણ કરી છે અને હું તમને આ સોંપીને તરત નીકળે છે. કારણ કે જે પ્રમાણે પોતાએ મક્કાના હાલાતને જોયા કે એને ઊંધા રસ્તે ચડાવી દેવામાં આવ્યો તો એને એમ લાગ્યું કે મારા માટે હિફાજત નથી, તો પોતે એનો સામાન અહીંયા રસૂલે ખુદાને સુપુર્દ કરીને પોતે ફેરી નીકળે છે. જ્યારે અબુ જહલે જોયું કે આ પ્રમાણે આ માણસનું રસૂલે ખુદા સાથે મુલાકાત થઈ ચૂકી છે તો તે ગભરાણો કે એવું ના થાય કે આના લીધે રસૂલે ખુદાને ઓર વધારે તાકાત મળે ને એનું માન યા ઇજ્જત વધારે વધે. ને અહીંયા એને મોકો મળ્યો કે આ પ્રમાણે આ બનાવ બન્યો છે, આ પ્રમાણે તો હું રસૂલે ખુદા ઉપર તહોમત રાખી દઉં. એવી તહોમત કે પોતે બહાર નીકળ્યો, તલવાર બારી છે ને પોતે કુરૈશવાળાને કહ્યું. ત્યારે પહેલી ફેરે અબુ જહલે કુરૈશવાળાને જ્યારે બોલાવ્યા ત્યારે કહ્યું કે અહીં આલે ગાલિબ, આ બોલથી બિહારમાં અલ્લામાં કહે છે કે અબુ જહલ નીકળીને જ્યારે મક્કા વાસીઓને એટલે કુરૈશના માણસોને બોલાવે છે તો એમ કહે છે અહીં આલે ગાલિબ એટલે એ ગાલિબની ઔલાદો. શા વાસ્તે? કારણ કે કુરૈશ એક શખ્સનું નામ હતું જેણે મક્કાની અંદર આ સરદારીને ઊંચી કરી હતી.
પણ એની હકીકતમાં એની ઓળખાણ ગાલિબ હતી. એટલે કુરેશ માણસનું નામ હતું, પણ એ લોકોની ઓળખાણ જે હતી ગાલિબ હતી. તો આલે કુરેશ એ આપણી જે કહે છે કુફારે કુરેશ, કુફારે ગાલિબ તમે એમ સમજો. પણ એ ટાઈમે અબુ જહલે કહ્યું હતું અહીં આલે ગાલિબ, એટલે ગાલિબને ઔલાદો તમે શું સૂતા છો આ પ્રમાણે. અને ગજબ થઈ ગયો. માણસો જ્યારે ગામમાં ભેગા કર્યા અબુ જહલે કહ્યું કે ગજબ એ થયો છે કે કોઈ શખ્સ બહારથી આવ્યો હતો, 70 ઊંટનો હદિયો લઈને આવ્યો છે. અને તમને ખબર છે આ ઊંટની વાત મેં તમને ઇશારો કર્યો હતો કે આપણી પાસે જેટલી મિલકતવાળી વસ્તુ ગણાતી હોય અત્યારે, એના મુકાબલામાં અરબ વાસ્તે જો સૌથી વધારે કિંમતી વસ્તુ હોય તો ઊંટ હતું. અને આ શખ્સ 70 ઊંટ લઈ આવે છે, સાથે ગુલામ છે. એક એક ગુલામના ખંભા રેશમી કપડાં છે અને ઊંટોની પીઠ ઉપર સોનાની પટ્ટીઓ બાંધેલી છે. આનાથી મોટો હદિયો કયો હોઈ શકે? હવે અબુ જહલ ચકરાઈ છે ને એમ થયું કે હું રસૂલે ખુદા ઉપર એવી તોહમત નાખી દઉં. અને પોતે કહે છે કે તમને ખબર છે આ મોહમ્મદે શું કર્યું? આ જે ઊંટો આવ્યા હતા એ ખાને ખુદા માટે હતા, એટલે વકફ ખાને કાબાને કરવામાં આવ્યા છે. અને મોહમ્મદે આ વાતને પકડી લીધી છે કે આ ઊંટ મને દેવામાં આવ્યા છે. અને એટલો હંગામો તેણે ઊભો કર્યો. બધા અરબો ભેગા થઈ ગયા અને કહ્યું કે આ તો બરાબર ના કે ભાઈ ખાને કાબાની વકફિયાત આ યતીમે અબ્દુલ્લા કેમ પોતાનો માલ સમજી લે. પોતે જાય છે અબુ તાલિબ પાસે અને અબુ તાલિબ સાથે કજિયાનું રૂપ ઊભું કરે છે. અબુ તાલિબ બધાને શાંત પાડે છે ને જનાબે અબુ તાલિબ કહે છે કે હું મારા ફરજંદ પાસે જાઉં છું, એને પૂછું છું કે એનું કેવું શું છે. ગઈકાલે આપણે તકરીબન આ વાત સુધી પહોંચ્યા હતા. હવે જનાબે અબુ તાલિબ રસૂલે ખુદા પાસે જાય છે ને કહે છે કે બેટા આ પ્રમાણે અબુ લહબ કહે છે કે આ વકફનિયાતનો કાંઈ બનાવ બન્યો છે? તો રસૂલે ખુદા કહે છે ચાચા આ ઊંટો આર્યા સામે પડ્યા છે બહાર, આ 70 ઊંટની મારા નામથી વકફ કરવામાં આવ્યા છે. તો જનાબે અબુ તાલિબ કહે છે કે ના, અબુ જહલ ગામમાં એમ વાત ફેલાવે છે ગઈકાલે શાનથી કે તે હકની અંદર કોઈનો હક ગસબ કર્યો છે અને આ ઊંટ જે છે એ ખાને કાબાની વકફ છે તે તારા નામ ઉપર લઈ દીધા છે. તો રસૂલે ખુદા મુશ્કેલાઈ છે ને જનાબે અબુ તાલિબને કહે છે કે ચાચા આ વાતનો ખુલાસો એ રીતના થાય કે અબુ જહલ અને આખું મક્કા ભેગું થાય એનો ખુલાસો હું કરીશ. આ ઊંટ જ જવાબ આપી દેશે કે કેનો હક અને કેની વકફિયાત છે. બસ જ્યારે આ પ્રમાણે બનાવો બન્યા આ પ્રમાણે, તો જનાબે અબુ તાલિબ આવીને કુફારે કુરેશને અબુ જહલને કહે છે કે આવતીકાલે ઊંટ લોકો જવાબ આપશે. અને મેં જ્યારે ગઈકાલે ખુલાસો કર્યો હતો કે આખી રાત અબુ જહલે એમના હોબલ નામના બૂથ પાસે દુઆઓ કરી, મિન્નતો કરી કે હું તારા કાંડાની અંદર સોનાના કડા ચડાવીશ, તારા માથા ઉપર હું ચાંદીનો તાજ રાખીશ અને હું તને હીરા મોતીના હારો તને પહેરાવીશ. આજ ફેરે તું મારી ઇજ્જતને રાખ. પણ આ કઈ વાત છે? એટલે કયો ખુદા એવો હુબલ હોઈ શકે જે અબુ જહલની દુઆને કબૂલ કરે? હવે આ પ્રમાણે જ્યારે પોતે આ પ્રમાણે મિન્નત કરીને આવ્યો, હવે બધાય અરબ લોકો જે લોકો છેટા હતા, જે લોકો બહુ આવતા નહોતા બાજુમાં, આજે બધાયના દિલમાં તાલાવેલી છે કે અમે જઈને સાંભળીએ કે શું બનાવ બન્યો છે ને ઊંટ શું બોલે છે. હાયા એવું બની શકે કે ઊંટના જબાનમાં ખુદા એવી તાકાત આવે કે ઇન્સાનની જેમ ઊંટ પણ એવી રીતના બોલી શકે? એટલે કોઈ જાનવર ઇન્સાનના સ્વરૂપમાં અરબી ચોખ્ખી ભાષાની અંદર બોલી શકે? હવે જ્યારે બધા ભેગા થયા, હવે અબુ જહલ તો જોશમાં આવ્યો છે કારણ કે આખી રાત મિન્નત કરીને આવ્યો છે, ઇબાદત કરીને આવ્યો છે. તો રસૂલે ખુદા એને તરજીહ આપે છે, પ્રિયોરિટી એને આપે છે. કહ્યું અબુ જહલ તું આવીને આ ઊંટથી સવાલ કર કે આ લોકો જે વકફિયાત માટે આવ્યા છે એ કેની વકફિયાત છે. અબુ જહલ આવીને એક એક ઊંટથી દરખાસ્ત કરે છે, માંગણી કરે છે. શું જવાબ આવે? હવે રસૂલે ખુદા આગળ આવે છે ને કહ્યું કે તમે બોલો ખુદાના હુકમથી કે મેં કોઈ દિવસ અમાનતની અંદર ખયાનત નથી કરી. હું હંમેશા અમારા બોલની અંદર સાચો રહ્યો છું અને અરબ લોકો બધાએ આ વાતના ગવાહ છે. અહીં ઊંટ આજે ખુદાના નામથી તમે કહો કે આનમાં ખુદાની ને ખુદાના રસૂલની ઇજ્જતનો સવાલ છે. બસ આ પ્રમાણે રસૂલે ખુદાએ જ્યારે વાસ્તો નાખ્યો તો બે સાકતા ઊંટની જબાનમાંથી આ પ્રમાણે વાચા ઊંટને ખુદાએ વાચા દીધી. અને અલ્લામા બિહારુલ અનવારની અંદર અલ્લામા મજલિસી કહે છે કે બિલકુલ ફસીહ અરબી એટલે ચોખ્ખી અરબીમાં ઊંટ લોકો કહે છે કે અમો મંઝર એનો ફરજંદ નાજી એની મિલકતના છે. એના બાપાએ નિયત કરી હતી કોઈ માનતાના કારણે કે એની રજા કઝાની દરમિયાન જ્યારે એવો બનાવ બને તો પોતે આ 70 ઊંટ જે અમે એની મિલકતમાં હતા અમને એ રસૂલે ખુદા એટલે મુહમ્મદના નામ ઉપર વકફ કર્યા છે. આ એક ઊંટ નહીં, રસૂલે ખુદા નોખા ઊંટને બોલાવતા જાય છે અને બધાય ઊંટો આ જ પ્રમાણે જ્યારે ગવાહીઓ આપતા જાય છે તો અબુ જહલ શું કરે? એના પગલાં પછવાડે પડવા માંડ્યા અને અરબની અંદર એવો માહોલ બન્યો
કે બહુ ઘણા બધા માણસો આવીને રસૂલે ખુદાના હાથમાં આ મોજીઝો જોઈને કલમો પડે છે. એ ઓલો મોજીઝો નહીં જે મશ્કરીમાં કુફારે કુરૈશ 2-3 દિવસ અગાઉ ખાને ખુદાની અંદર રસૂલે ખુદા પાસે એ બધા બનાવો માંગી રહ્યા હતા કે તું પહાડોને ખસાડી નાખ ને આસમાનમાંથી એવા સોનાના મહલ તારા માટે મંગાવી નાખ અને તારા બાપ દાદાઓ જે લોકો ગુજરી ગયા છે એ બધાને પાછા જીવતા કરીને બોલાવ વગેરે વગેરે. આ એકે મોજીઝાના ખુદાએ 2-3 દિવસ પછી એવો મોજીઝો લોકોને કરી દેખાડ્યો કે અરબની બોલતી બિલકુલ બંધ થઈ ગઈ. ખાસ કરી અબુ જહલની. જ્યારે આ બનાવો સામે આવ્યા તો અબુ જહલ હવે વિચારમાં છે કે હવે શું કરવું કે આ વાત હવે મુહમ્મદની વધે ના. અને એ લોકોએ કોશિશ કરી કે જેટલા બહારના માણસો સફર દરમિયાન અહીંયા આવે છે ને રસૂલ ખુદાની વાતને સાંભળે છે એ લોકોના કાનને ઢાંકી દેવામાં આવે કે રસૂલનું નામ યા રસૂલની વાત એ લોકો સુધી ના પહોંચે. મક્કાના મામલાને આપણે કોન્ટ્રોલે કરશું. તો તેણે શું કર્યું? એક તો રસૂલ ખુદા ઉપર તહોમતો વધારવાના મનસૂબામાં પોતે રહ્યો. જરાક વાર કે આ મજનૂન છે એટલે એનો મગજ ઠેકાણે નથી. જરાક વાર કે આ શાયર છે એટલે આ શાયરી બોલવાનામાં એની ખૂબી છે અને આ માણસ પોએઝી બયાન કરે છે. ઘણી ફેરે એ વધારે પડતા તહોમતમાંથી રસૂલ ખુદા ઉપર નાખી દે કે ના આ તો જાદુગર છે, આ માણસ આ તો જાદુગર છે. એટલું જ નહીં અને એના સિવાય ઓલું એ કર્યું હતું કે આ શખ્સ જે છે એ હવે તો એનામાં સચ્ચાઈ નથી રહી ને રસૂલ ખુદા જાણે કોઈ પાસે સાચી વાત નથી બોલતા. આ પ્રમાણે જ્યારે પોતાએ એનો મનસૂબો થયો ખુદાએ વધારે એક કદમ ઓર આગળ વધ્યો. જ્યારે અબુ જહલ આ બધી રીતના રસૂલે ખુદાને દૂર કરવાની કોશિશ કરે છે એ જ દરમિયાન એક બીજો બનાવ બને છે. એ પણ 5મી બેસતમાં. એટલે આ જ બધી તારીખો છે જેને આપણે અત્યારે બયાન કરી રહ્યા છીએ. એ જ તારીખની અંદર કહે છે કે અરબની અંદર, અરબના માહોલની અંદર આ શાયરી જે પોએઝી છે એનો બહુ જોશ હતો. એટલે અરબ લોકોને હજી સુધી અત્યાર સુધી એ લોકોની ભાષા ઉપર બહુ ગર્વ છે. એ લોકોને એમ છે કે એ લોકોની ભાષા બહુ મજબૂત છે અને એ ગર્વ એની જગ્યાએ સહી પણ છે. કારણ કે એ લોકો કહે છે કે આ કુરાનની ભાષા છે. અમારી જે ભાષા છે એ કુરાનની ભાષા છે. ખુદાને કેટલી પસંદ છે આ ભાષા કે બાકીની ધર્મની આસમાની કિતાબમાંથી ખુદાએ એક કિતાબ અરબી ભાષામાં ઉતારી. એટલું જ નહીં પણ એની પહેલાં અરબ લોકોને એ લોકોની ભાષા ઉપર એકદમનો ભરોસો. અને તમને ખબર છે કે જે ફ્રેન્ચી યા અંગ્રેજી યા બાકીની જબાનો આપણે બોલે છે આ જબાનો બધી ધેરીવે જબાનો છે. એટલે આ લોંગ જે આપણે બોલે છે એ બધી ધેરીવે છે. જેમ કે લાતા છે એ લોંગ મોર્ત છે પણ બધાય બોલ યા એની એટિમોલોજી જબાનની બધી લાતા ભાષામાંથી આવી. એમાંથી ઇટાલિયન થયું, પોર્ચ્યુગી થયું, એસ્પાન્યોલ થયું, ફ્રાન્સી થયું, આંગ્લે થયું વગેરે. પણ એ બધાની માતૃભાષા જે છે એટલે ભાષા માત્ર જે છે એ લાતા છે. અને એ પ્રમાણે અરબીની ભાષાની અંદર એવી કાંઈ એટિમોલોજી નથી કે એ ભાષા ક્યાંથી આવે. બસ એ અરબની ભાષા સ્વતંત્ર છે. તે અરબી ભાષા છે. જ્યારે બધાયના આલ્ફાબેટ ઘોષા દ્રાટ લખાય એટલે જ્યારે આપણે કાંઈ લખવાનું શરૂ કરીએ કોઈ પણ તમે ભાષામાં જેના લેત્ર આલ્ફાબેટિક હોય તો એ ભાષા તમે ઘોષથી લખો દ્રાટમાં પૂરું થાય. અરબી એક ભાષા એવી છે શરૂઆતમાં. એના પછી ફારસી આવી જેના આલ્ફાબે એ લીધા, ઉર્દુ આવી. આ બાકીની એવી ભાષાઓ છે જે અરબીમાંથી આલ્ફાબે લીધા. એ લોકોની ભાષા જ્યારે લખવાની ચાલુ થાય તો દ્રાટથી લખાય, ઘોષ સુધી પૂરી થાય. અને પુષ્ક ભાષાની વાત નીકળીને ઘોષ દ્રાટની વાત આવી તો મને એક વાત મારી સામે આવી ગઈ. મને યાદ આવી ગયું કે લિયોનાર્ડો વિન્સી જે છે એ ઘણા બધા ઇન્વેન્શન કર્યા અને એનું કમાલનું મગજ હતું. એટલે મને ખબર નથી જેમ આઇન્સ્ટાઈનના મગજનો પોઆ ગ્રામમાં જરાક વધારે હતો એ પ્રમાણે લિયોનાર્ડો વિન્સીનો મગજ એનો પોઆ કેટલો હોય પણ બહુ બાહોશ માણસ હતો. અને ઘણા બધા ઇન્વેન્શન, પોએઝી, કિતાબો વગેરે લિયોનાર્ડો વિન્સીએ લખી છે. એ લિયોનાર્ડો વિન્સીની એક ખૂબી હતી કે જ્યારે કોઈ સાધારણ એટલે હું યા કોઈ પણ સાધારણ ઇન્સાન લખે કાંઈક તો એ હાથમાં એક કલમ ઝાલે ને કલમથી લખે. ને ઘણાયની આદત છે કે દ્રાચીય હોય એટલે જમણા હાથથી લખે. ઘણાય લોકો એવા હોય છે જે લોકો ઘોષે હોય એટલે ડાબા હાથથી લખે. લિયોનાર્ડો વિન્સીની ખૂબી હતી કે એના 2 હાથ એક સરખા ચાલે અને જ્યારે પોતે કલમ ઉપાડે તો 2 કોટેથી લખવાનું ચાલુ કરે ને 2 ફ્રાઝને પોતે ઘોષ દ્રાટથી ભેગા કરીને એક વચમાં લઈ આવે sans interruption. એટલે એમની કે પોતે એમનું તો કે લિયોનાર્ડો વિન્સી લખે તો 2 કલમ લખીને પછી વિચારે કે મેં શું લખ્યું. ના, 2 હાથ ચાલતા હોય,
કલમ ચાલતી હોય, ગોષ્ઠીએ લખાતું હોય ને દ્રોતથી લખાતું હોય ને બે સાથે સાથે લખીએ. જે શાતો ધામ્બ્રોઝ છે એના બાજુમાં જ લેઓનાર્દો વિન્સીનું એક ઘર છે. જ્યારે છેલ્લા વર્ષ તેણે ફ્રાન્સની અંદર મુકામ કર્યો હતો. ત્યાંના રાજાની ખિદમતમાં પોતે હતો. મારા ખ્યાલથી જો ના ભૂલતો હોય તો લુઈ XIVનો જમાનો હતો છેલ્લે, જ્યારે લેઓનાર્દો વિન્સીએ એ રાજાની ખિદમતની અંદર પોતાની સર્વિસો આપી હતી. અને વા એના ઘરની લોકોએ મ્યુઝિયમ બનાવ્યું છે ને એ મ્યુઝિયમની અંદર એ લખાવત એટલે એ કિતાબત મૌજૂદ છે લખેલી, જ્યાં લેઓનાર્દો વિન્સીએ ગોશ અને દ્રોતથી સાથે લખીને એના બધા ટેક્સ્ટ થયા એની કિતાબો પોતાએ કઈ પ્રમાણે લખી છે. આ તો આંત્રો પારાંતેસ. હવે એ ટાઈમમાં બનાવ શું બને છે રસૂલની સીરતની અંદર કે એક તો આ લોકોને અરબી ભાષા ઉપર આટલો ગર્વ, અને એમાં અરબ લોકો શાયરીની અંદર આટલા બધા જોરાતા કે કોંકુર લાગે. તમને યાદ છે અમુક વખત પહેલાં જ્યારે આપણે ઉક્કાઝ નામની જગ્યાની વાત કરી હતી કે 3 મેળાઓ લાગતા હતા, એટલે 3 ફ્વાર આવે વરસમાં. શવ્વાલ મહિનાનો ફ્વાર, ઝિલકાદ મહિનાનો ફ્વાર અને ઝિલહજ મહિનાનો ફ્વાર. એ એક જે મોટો ફ્વાર હતો શવ્વાલ મહિનાનો, એ જે જગ્યામાં લાગે એ તહેવાર, એનું નામ હતું ઉક્કાઝ. એ ઉક્કાઝ નામની જગ્યા જે મક્કાથી જો કોઈ માણસ જાય તો એને 3 દિવસનો રસ્તો લાગે. જો તાઇફથી જાય, તાઇફની જગ્યાએથી તો એને 1 દિવસ લાગે. એટલે મક્કા અને તાઇફથી તકરીબન વચ્ચોવચ્ચ આ એક જગ્યા હતી પહાડીની, એનું નામ હતું ઉક્કાઝ. બધાય અરબ લોકો એ વખતમાં ત્યાં ભેગા થાય અને વેપાર કરે, પોતાના મામલાને ખતમ કરે, અણબનાવને દૂર કરે, વગેરે વગેરે. હવે એ તહેવાર જે થોડાક દિવસનો જે આ મહેફિલ લાગે, આ ફ્વાર લાગે, એની અંદર બાકીના બધા વેપારના અલાવા, બીજી બધી લેતી દેતીના અલાવા એક કોંકુર રાખવામાં આવી. અને એ કોંકુર હતું શાયરીનું કોંકુર. 2 વર્ષ દરમિયાન 7 શાયર એવા હતા આખા અરબ મમાલિકમાંથી જે આવે એમાંથી બધાય પોતપોતાની શાયરી બોલે. અને 7 શાયર એવા હતા જે લોકો અહીંથી સેચ સુધી એ લોકો કામયાબ થાય, એટલે નંબર 1 થી નંબર 7. અને આ 7 શાયરીને એ લોકો ખાને કાબામાં ટીંગાડી દે આવીને. જે ઉક્કાઝ નામની જગ્યાએ શાયરી એટલે કોઈ શાયરી બયાન કરી હોય એને લખી ને એ શાયરીને ઇનામના રૂપમાં ખાને કાબામાં આવીને ચોંટાડી દે, ટીંગાડી દે. એને કહેવાય છે સબઅતુલ મુઅલ્લકા. સબઆ અરબીમાં એટલે 7, મુઅલ્લકા એટલે જેને ટીંગાડવામાં આવે. એટલે આ ઓનર હતો આખા અરબના મુલ્કની અંદર કે મારી શાયરી ખાને કાબાની અંદર લટકાવવામાં આવી છે એટલે મારા જેવો કોઈ નથી. આ 7માંથી જે સૌથી નંબર 1 આવતો હતો શાયર, ન્યુમેરો 1 હંમેશા, એનું નામ હતું આશા. આશા એનું નામ હતું એ શાયરનું. આ ઉક્કાઝ નામની જગ્યાએ જ્યારે આ વાતું વધી તો આશાના કાન સુધી વાત પહોંચે છે કે હા, મક્કાની અંદર કોઈ એવો શખ્સ ઊભો થયો છે જેનું નામ મોહમ્મદ છે, અને બધા એમ કહે છે કે એ તો વળી બધાય કરતાં મોટો શાયર છે. તો આ કેવો શાયર હશે મોહમ્મદ, એટલે પોએટ, જે મારા કરતાં એ વધી જાય તો મને એને સાંભળવો છે. જ્યારે આ વાત આશા ઉક્કાઝ નામની જગ્યાએ બોલે છે તો વાત ફેલાણી ને કુફારે કુરૈશ સુધી, એટલે અરબોના સરદાર સુધી આ વાત આવી કે હવે તો આશા તૈયાર થયો છે કે એનો વેપાર મૂકીને પોતે આવે છે મક્કા રસૂલે ખુદાની સાથે વાત કરવા માટે કે હું આવીને સાંભળું કે કેવી જાતની પોએઝી આ માણસ બોલે છે. જ્યારે આ પ્રમાણે થયું તો અબુ જહલને, અબુ સુફિયાનને બધાને વ્યાધિ થઈ અને કહ્યું કે હમણાં સુધી તો બધા સાધારણ માણસો, ગરીબ લોકો, ગુલામ લોકો આની બાજુમાં આવીને એના હાથ ઉપર ધર્મ લઈ આવતા હતા, પણ આ તો અરબનો મોટો શાયર છે જેની શાયરી, જેની પોએઝી ખાને કાબામાં લટકાવવામાં આવે છે. જો આ મુહમ્મદના બોલનો અસર આ આશા ઉપર થયો, આ શાયર ઉપર, આ પોએટ ઉપર, તો આને જોઈને તો હજારો માણસો જે એને માનવાવાળા છે બધાય રસૂલે ખુદાને માનવા માંડશે. તો અય અબુ જહલ, તું એવી કોશિશ કર કે આ શાયર જે ગાંથી નીકળ્યો છે 3 દિવસના રસ્તાના ફાસલા ઉપર કોઈ રીતના પોતે મક્કા શહેરમાં ના આવે અને રસૂલે ખુદા સાથે એની મુલાકાત ના થાય. અને ઘણા લોકો આશાને સમજાવે છે કે તારું આ જવું મુનાસિબ નથી ને તારા જેવો મોટો શાયર એના સાથે શું વાત કરશે. બસ ના, આના મગજમાં ધૂન ચડ્યું છે. એટલે ઈમાનની વાત નથી, એના ખાલી મગજની અંદર એ જ છે કે કેવો શાયર છે જે મને હરાવી શકે. બસ પોતે નીકળ્યો. એ દરમિયાન અબુ જહેલે બધાય કુફારે કુરૈશ સરદારોને ભેગા કરીને નક્કી કર્યું, એ લોકોએ 100 ઊંટ, પણ તારીખે છે ઊંટ સાદા નહીં, લાલ ઊંટ, જેને સુર્ખ એટલે લાલ રંગના ઊંટ
ને ખિતાબ ઓલું કરે છે, શ્વાઝીર કરે છે, એ લોકો ચૂંટણી કરે છે કે 100 ઊંટ આપણે આશાને હદિયામાં દઈએ, એ નિયતથી કે પોતે રસૂલની મુલાકાતને મૂકી દઈએ. કારણ કે જો આશા ના આવે તો એની સાથે બહુ ઝાઝા માણસો એવા ટાણે ધર્મમાં નહીં આવે. અને આ પ્રમાણે લોકો બધા ભેગા થઈને વલીદ ઇબ્ને મુગીરા જે સૌથી પૈસાવાળો માણસ છે, એ કહે છે કે ઊંટના હદિયા હું કરું છું, લઈ જાઓ. અને અહીંયા તારીખ કહે છે કે એક શખ્સ અરબનો મક્કાથી બહારે આવે છે, આશાની વાટ જોઈ છે, અને એ આવીને આશાના કાનમાં કંઈક વાત કરે છે. જેટલો જોશમાં ઓલો આવ્યો હતો રસૂલની મુલાકાત માટે, એટલો જોશમાં પોતે પાછો વળે છે, પણ એનો જોશ બદલાઈ ગયો છે હવે. કારણ કે એના હાથમાં 100 ઊંટની કતાર આવી છે. અને કેવા ઊંટ, જે અરબના સૌથી મોંઘા ઊંટ, જેની કિંમત ના હોઈ શકે. હવે તો પોતે એકદમનો જોશમાં આવી ગયો છે કે હા, કેવું હશે આ ખૂબી કે એક માણસની શાયરી ના સાંભળવા માટે મને 100 ઊંટનો હદિયો દેવામાં આવે છે. અહીંયા તમે જો કે જ્યારે પોતે એની સવારી જે સાધારણ ઊંટમાં પોતે આવ્યો હતો, એ ઊંટને પોતે છોડી મૂકે છે અને આ 100 ઊંટમાંથી એક ઊંટ ઉપર પોતે સવાર થાય છે. પણ આ ફિતરત છે ઇન્સાનની. તમે એમ સમજો કે કોઈ માણસ પાસે એક નાનકડી સાયકલ હોય ને, જો એને એક સરખો મોતો મળી જાય તો એ સાયકલને ભૂલી જાય ને, મોતોના જોશમાં હવે તો એને એમ લાગે કે હું હવામાં ઉડું છું. જેના પાસે એક સાધારણ મોતો હોય, જો એના પાસે એક નવી સારી મોડર્ન ગાડી આવી જાય તો એના મોતોને યાદ નહીં કરે, હવે તો એના જોશ ઓર વધી જશે. શોખ છે ઇન્સાનનો, ફિતરત છે એની, ને એમાં તો પોતે જાણે મારા જેવો કોઈ નથી. આ પ્રમાણે આશા જ્યારે ઊંટ ઉપર બેસે છે, ઊંટને ગતિ દે છે, પોતે જરાક વિતેશ દે છે અને છલાંગો મારતો મારતો શાયરી બયાન કરતો કરતો જાય છે કે હું તો કેટલું કમાણો અને મારી પાસે તો લાલ 100 ઊંટની કતાર છે. બસ આ થવું હતું કે એક ઊંટણી ઉછળે છે ને આશા ઊંટ ઉપરથી પડે છે, બાકીની ઊંટણી વટાય છે એના પેટ ઉપરથી, ને આશાને અહીંયા જ ખતમ કરી નાખે છે. એટલે આશા અહીંયા જ ખલાસ થઈ જાય છે. નથી એને 100 ઊંટ લાલ નસીબ થતા, નથી એને રસૂલની મુલાકાત નસીબ થતી. આ તો ખાલી એક તારીખનો વાક્યો છે, પણ મોર રેખીને એટલે આપણા આલિમે દીન આના બારામાં કહે છે કે જો દુનિયાની લાલચ એની હદ સુધી બરાબર છે, પણ જ્યારે એના હદથી વધે તો માણસ એના ધર્મના રસ્તાથી પાછો કેટલો ખોવાઈ જઈ શકે છે. એના પાસે કેટલો સારો મોકો હતો કે રસૂલ જેવા માણસની ભલે શાયરી સમજીને પણ એની હિદાયત થઈ જાત, એની બદલીમાં પોતે એવા લાલચની અંદર ઉતર્યો કે ન એને દુનિયા નસીબ થઈ, ન એને રસૂલની હિદાયત નસીબ થઈ. પણ આ જ્યારે બનાવ બન્યો આ પ્રમાણે, તો ત્રેને તો પુત્ર એટલે જેવી તમે જોયું જંગલમાં આગ લાગે તો આગ કેમ ફેલાય, એવી જ રીતના વાતું ફેલાવા માંડી કે આશા જેવો આપણો શાયર, જે અરબનો નંબર 1 શાયર એટલે પહેલા નંબરનો શાયર, આ પ્રમાણે ઊંટણીના નીચે કચરાઈ ગયો અને લાલ ઊંટણી એને કચરી નાખ્યો. અરબ લોકો ચકરાઈ ગયા. આશા જેવો શાયર એટલે સાધારણ માણસ, એવો કાંઈ મોટો વેપારી નહીં, એના પાસે આટલા બધા ઊંટ ક્યાંથી આવ્યા? હવે માણસોને એ સવાલ આવ્યો. આશા તો ભલે મરી ગયો, પણ આટલા બધા ઊંટ એના આ શું કર્યું? કયો ખજાનો ખોઈદો છે આ? જેમના આપણે જ્યારે દેખતા હોય કે કોઈ માણસ ઓછીતાનો એકદમનો પૈસાવાળો થઈ જાય તો બધાની નજર લાગે કે શું કર્યું છે, એટલો બધો પૈસો ક્યાંથી કાઢ્યો છે? કાંઈ તાવીઝ દેખાડો યા એના પાસે કાંઈ ઇસ્મે આઝમ આવી ગયું છે, કાંઈ ખજાનો દેખાડો છે. બસ માણસોને આ પ્રમાણે દિલમાં થયું કે આ આશાને ક્યાંથી 100 ઊંટ એને ક્યાંથી આવ્યા? એ લાલ રંગના ઊંટ. તો લોકો તપાસ કરવા લાગ્યા. હવે જેવી તપાસ કરી તો માણસોમાં વાત વધી કે ના, આ તો કુફારે કુરેશના સરદારોએ મુહમ્મદની વાતને ના સાંભળવા માટે આશાને આ પ્રમાણે ઊંટની લાલચ દીધી. તો માણસોના દિલમાં તાલાવેરી વધારે લાગી. હવે માણસોને એમ થયું કે ના, અમે જઈને મુહમ્મદની વાતને સાંભળે, ભલે એ શાયરીના રૂપમાં કંઈ બયાન કરે, પણ કાંઈક વાતમાં માલ છે કે આની વાત સાંભળવા માટે કેમ અમને બધાને આટલા બધા રોકવામાં આવે છે. તો જે પ્રમાણે આ લોકોએ રોકવાની કોશિશ કરી, એ પ્રમાણે ખુદાવંદે કરીમ પોતાના નૂરનો અસર ઓર વધારે કાઢે છે અને રસૂલની મદદ ખુદા એની રીતના કરતો જાય છે. હા, રસૂલે ખુદાની સબર એની જગ્યાએ છે, બાકીના મુસલમાનની સબર એની જગ્યાએ છે, અને રસૂલે ખુદા દિલો જાનથી ખુદાના રસ્તા ઉપર કામ કરે છે. આવો મુખાલિસ એટલે આવો નિખાલસ પૂરતાવાળો માણસ કોઈએ નથી જોયો. બસ આ તકરીબન 4થો યા 5મો બનાવ છે. હબશાની અંદર આપણે આવે અને હબશાના બનાવો તૈયાર થાય એ દરમિયાન આ જ ટાઈમની અંદર એક બીજો બનાવ બને છે. તમને યાદ હશે કે જ્યારે મેં કહ્યું હમણાં કે ઓલી 7 શાયર લોકોની શાયરી ખાને ખુદામાં લટકાવી દેવામાં આવતી હતી, એ શાયરી અહીંયા જ હોય આખો વરસ. ક્યારે એની અંદર ઉધી લાગી? જ્યારે
રસૂલે ખુદાએ પહેલી ફેરે સૂરે કૌસર જ્યારે એના ઉપર નાઝિલ થયો ને ખુદાએ હુકમ કર્યો કે એ રસૂલ જો આ લોકો શાયરીના રૂપમાં એટલે શાયરીથી તને ચેલેન્જ કરતા હોય તો બીજું કંઈ કરવાનું નથી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના આતૈનાકલ કૌસર ફસલ્લિ લિરબ્બિકા વનહર ઇન્ના શાનિયકા હુવલ અબતર. બસ ખાલી તું આ 3 આયતને લખીને ખાને ખુદા ઉપર નાખી દે, તને ખબર પડશે કે જો એ લોકો શાયરીના રૂપમાં કહે તો એ લોકો કુરાનની ભાષાની સામે એ લોકો મુકાબલો નહીં કરી શકે. પણ જ્યારે ઇન્શાલ્લાહ આપણી તફસીર ઉપર આવશું આપણે વધારે ખુલાસો કરશું. બસ જ્યારે આ બનાવો બન્યા એ જ દરમિયાન જ્યારે આપણે બેઇસતે રસૂલના 4થા વર્ષના થોડાક મહિના બાકી છે હવે ને 5મું વર્ષ રસૂલની બેઇસતનો ચાલુ થાય છે. એક કમાલનો બનાવ રસૂલની જિંદગીમાં બને છે. કહે છે કે સાંજનો ટાઈમ છે તકરીબન અસર પછીનો, જ્યારે રસૂલે ખુદા ખાને ખુદામાંથી ઊભા થાય છે. એની સાથે મૌલા અલી છે, અમ્માર બિન યાસિર છે ને અબ્બાસ છે જે રસૂલે ખુદાના ચાચા છે, અબુ તાલિબના ભાઈ જેની લીન્યમાંથી બની અબ્બાસ આવે છે, જે લોકો બની ઉમૈયા પછી બાકીના મુસલમાનના મુલ્કો ઉપર રાજ કર્યું. એ અબ્બાસ રસૂલ ખુદાના ચાચા હતા. બની અબ્બાસ એટલે અબ્બાસની ઔલાદો. આ ઓલા હઝરત અબ્બાસ નહીં જે ઇમામે હુસૈનની સાથે કરબલામાં હતા એના ભાઈ એ નહીં. આ જે અબ્બાસ છે એ જનાબે અબુ તાલિબના ભાઈ એ પણ સાથે છે ને એના સિવાય બીજા 1-2 અસહાબ છે રસૂલ ખુદાના. આ લોકો સાથમાં થઈને નીકળે છે મક્કાથી થોડાક બારે. રસૂલ ખુદા જરાક શેર કરે છે પહાડીને એટલે મક્કાથી થોડેક બારે. અહીંયા કહે છે કે હજી એ લોકો એ પહાડીની બાજુમાં વિસામો લે છે. એ દરમિયાન એવું થયું કે જરાક વાર માટે છાંભલું થઈ ગયું, એટલે જાણે ના વાદળું છવાઈ ગયું એવી રીતના. અને રસૂલે ખુદા પાસે જિબ્રાઈલ નાઝિલ થાય છે અને રસૂલે ખુદાને વહીના રૂપમાં કહે છે કે અય મહેબૂબે ખુદા, ખુદાના હબીબ, ખુદા ચાહે છે કે આજે સાંજના તમારી આદત પ્રમાણે તમે ખદીજાના ઘરે નહીં જતા. ખુદા કહે છે કે હવેથી 40 દિવસ માટે 40 દિવસ તમને જનાબે ખદીજાની મુલાકાત લેવાની નથી, તમે ખદીજાના ઘરે નહીં જતા. આ ખુદાનો એક જાતનો પેગામ છે, તે હુકમ છે. જ્યારે રસૂલે ખુદા સાંભળે છે તો રસૂલે ખુદા જનાબે અમ્મારને બોલાવે છે ને અમ્મારને કહે છે કે અલી મારી સાથે છે, બાકીના અસાબો મારી સાથે છે. અહીં અમ્માર તું ખદીજાના ઘરે જા અને તું ખદીજાને કહે કે સાંજના સમયે એટલે હવેથી લઈને પોતે સાંજના ઘરના દરવાજાને બંધ કરી નાખે, પોતાનો રાતનો લિબાસ એટલે રાતના જે સુવાનો લિબાસ હોય છે એને પોતે ધારણ કરી લે અને ખદીજાને કહે છે કે તારો શૌહર જેને તે દિલો જાનથી તું ચાહે છે 40 દિવસ સુધી હવે ઘરે નહીં આવે. અને પછી રસૂલે ખુદા કહે છે કે અમ્મા તું મારી ઘરવાળીને આ પેગામ દેજે કે તને દિલમાં કાંઈ સંકોચ કરવાની જરૂર નથી. એવું નથી કે તારો શૌહર યા એનો ખુદા તારાથી ખીજાઈ ગયો છે, એવું નથી. તારા જેવી વફાદાર ઓરત તો કેને મળે જેના માટે રસૂલ ઇસ્લામ કહે છે કે ખુદા ફરિશ્તાની વચમાં જનાબે ખદીજાના રોજ વખાણ કરતો હોય અને કહેતો હોય કે અહીં ફરિશ્તાઓ તમે તો ફરિશ્તા છો, એટલે તમે તો માસૂમ છો, તમે તો ઇબાદત માટે ખલ્ક કરવામાં આવ્યા છે. પણ મને ફખર છે જમીન ઉપર કે મારા હબીબને મેં એવી ઓરત અતા કરી છે જે દિલો જાનથી વફાદારીથી મોહબ્બતથી મારા હબીબથી આટલી બધી મોહબ્બત કરે છે. અને આ પ્રમાણે પેગામ લઈને જનાબે અમ્માર જનાબે ખદીજાના ઘરે જાય છે. અને રસૂલે ખુદા કહે છે કે મારી ઘરવાળી ખદીજા વિચાર કરશે યા વ્યાધિ કરશે કે 40 દિવસ સુધી મારો શૌહર ક્યાં સૂશે, ખાસે પીસે શું. એવું તો નથી કે પોતે ગારમાં યા પહાડોની વચમાં સપડાઈ ગયા હોય. તો તું કહેજે અમ્માર કે હવેથી રસૂલે ખુદા જનાબે અબુ તાલિબ અને એમની ચાચી જનાબે ફાતિમા બિનતે અસદ જે મૌલા અલીની માં છે એના ઘરે પોતે 40 દિવસ મુકામ કરશે. અને જનાબે ફાતિમા બિનતે અસદ એ ઓરત છે જે ચાચી તરીકે નહીં પોતાની ઔલાદ કરતાં પણ વધારે રસૂલે ખુદાથી મોહબ્બત કરે છે. આ પ્રમાણે ભલામણ કરે છે. અલ્લામા મજલિસી આ તારીખની અંદર લખે છે કે તમને ખબર છે શા વાસ્તે રસૂલે ખુદા આટલી બધી ભલામણ જનાબે ખદીજા ઉપર કરે છે? કારણ કે રસૂલને ખબર છે કે ખદીજા એ ઓરત છે જે રસૂલની સાથે એટલી વફાદારીને એટલી મોહબ્બત રાખે છે કે જો સાંજના રસૂલે ખુદા ના આવે તો જનાબે ખદીજાએ જે દિવસનો લિબાસ શોભિતો ધારણ કર્યો હોય એ જ લિબાસમાં વાટ જોતા હોય કે મારો શૌહર
ઘરે આવે અને મને અબ્બાસ તૈયારીની રૂપમાં મને જોઈ. જનાબે ખદીજાએ કોઈ દિવસ રસૂલના આવા પહેલાં એક લુકમો ખાવાનું નથી ખાધું, અગરચે આખી રાત એને ભૂખે રહેવું પડે. અને જનાબે ખદીજાએ સુવાનો લિબાસ નથી ઇખ્તિયાર કર્યો જ્યાં સુધી કે એનો શૌહર એના ઘરની અંદર ના આવે. આટલી વફાદારી ને આટલી મોહબ્બત છે જનાબે ખદીજાને રસૂલે ખુદાની. બસ આ બનાવ બન્યો અને 40 દિવસ સુધી રસૂલે ખુદાના માટે હવે જનાબે ખદીજાના દરવાજા બંધ થઈ ચૂક્યા છે. રસૂલે ખુદા ખાને ખુદાની અંદર પોતાની ઇબાદત કરે છે, ગારે હીરામાં જતા હોય છે, બાકીની પહાડીમાં ખુદાની તસબીઓ તહેલીલ કરે છે, ખુદાના બારામાં વિચારો કરે છે. અને આ પ્રમાણે 40 દિવસો પસાર થયા. જ્યારે 40મો દિવસ પૂરો થયો અને એ જ સાંજના ટાઈમે રસૂલે ખુદા પાછા મક્કાથી થોડેક જરાક બહાર નીકળે છે, જ્યાં પહાડીનો ઇલાકો છે. પણ અહીંયા આવે એના બાકીના સહાબી નથી એની સાથે, ખાલી એક જ શખ્સ છે જે એની જમણી બાઈ છે. આ મૌલા અલી છે જે રસૂલે ખુદાના સાથે સાથે ચાલે છે. અને આ બંને ભાઈ, યા બંને માલિક અને વઝીર, એનો રાજા અને એનો વઝીર, બે જણા જ્યારે બહાર નીકળે છે એ દરમિયાન મૌલા અલી કહે છે કે મેં જોયું કે રસૂલે ખુદા ઉપર વહી નાઝિલ થઈ છે, આ જિબ્રાઈલ નાઝિલ થઈ છે. ને રસૂલે ખુદા બયાન કરે છે મૌલા અલીના સહારાથી કે અલી તને ખબર છે જ્યારે મારી પાસે જિબ્રાઈલ આવ્યા તો આજ ફેરે જિબ્રાઈલ એકલા નથી આવ્યા, જિબ્રાઈલની સાથે બીજા બે ફરિશ્તાઓ છે જે મહાન ફરિશ્તા છે. એક છે મિકાઈલ અને એક છે ઇસરાફીલ. આ બે ફરિશ્તા સાથે આવે છે ને રસૂલે ખુદાને કહે છે કે અય રસૂલ, આજે 40 દિવસ તમારી ઇબાદતને પૂરા થયા. પરવરદિગારે 40 દિવસ સુધી તમને જનાબે ખદીજાના ઘરનો દરવાજો બંધ રાખવાનું કહ્યું હતું કે તમે એની મુલાકાતે ના જાઓ. બસ હવે પરવરદિગારે તમારા માટે તોહફો આપ્યો છે. રસૂલ કહે છે કે જિબ્રાઈલ મારી સામે એક તશ્ત અને એક થાલને પેશ કરે છે, જેમાં એક કૂંઝો છે. એ કૂઝાની અંદર પાણી છે, જે આ બે કૌસરનું પાણી રસૂલે ખુદા માટે લઈ આવે છે. અને ત્યાર પછી મિકાઈલજી છે એ એક થાલને આગળ કરે છે. એ થાલની અંદર 2 પ્લાતો છે નાના, એકમાં તાજી ધરાક છે અને એકની અંદર તાજા ખજૂર છે. અલ્લામા મજલિસી આ વાક્યાને નકલ કરે છે. હાલાંકિ આપણે એમ સાંભળે છે કે રસૂલે ખુદાએ એક પોમ ખાધું હતું, પણ એ વાક્યો વધારે આપણને મેરાજમાં મળે છે. જ્યારે મેરાજની સફર દરમિયાન ખુદાએ રસૂલે ખુદાને આ એ પોમ અતા કર્યો હતો. પણ આ વાક્યની અંદર અલ્લામા મજલિસી કહે છે કે આ પ્રમાણે મિકાઈલ જે રોજીનો ફરિશ્તો છે એ આગળ આવે છે અને રસૂલે ખુદાને કહે છે માનથી કે આ જન્નતી ખાવાનું છે, તમે આને નોશ ફરમાવો. રસૂલે ખુદા આરામથી થોડીક ખજૂર ખાય છે, થોડીક તાજી ધરાક ખાય છે. આ થઈ ગયા પછી જિબ્રાઈલ આગળ આવીને આ બે કૌસરનું પાણી રસૂલે ખુદાને આપે છે. હા, અલ્લામા મજલિસી કહે છે કે રસૂલે ખુદાએ કહ્યું કે જ્યારે થાલ જિબ્રાઈલે મારી સામે રાખ્યો તો એની ઉપર એક સુંદોસ એટલે એક રેશમનું કપડું ઢાંકેલું હતું. એ કપડું જે છે આપણે એને કે મુશવાર, આ મુશવાર પણ જન્નતી મુશવાર હતો, એટલે કપડું હતું જેનાથી આ થાલને ઢાંકવામાં આવ્યા હતા. જ્યારે રસૂલે ખુદાએ આ પ્રમાણે જમી લીધું તો જે બાકીનો એક ફિરિશ્તો છે ઇસરાફીલ આગળ વધે છે અને જિબ્રાઈલને કહે છે કે જિબ્રાઈલ, જો તારી રજા હોય તો મને પણ ખુદાના નબીની ખિદમત કરવી છે. રસૂલને કહે છે તમે તમારા હાથને આગળ કરો ને હું તમારા હાથને તમને ધોવરાવી આપું. આ પ્રમાણે આ 3 ફિરિશ્તાઓ જે મહાન ફરિશ્તાઓ છે, મલાયકાઓ, સરદારો છે મલાયકાના, રસૂલે ખુદાની આ પ્રમાણે ખિદમત કરે છે. અને ખિદમત કર્યા પછી જ્યારે 2 મલાયકા નીકળી જાય છે, જિબ્રાઈલ જરાક ખોબરે છે અને રસૂલે ખુદાના કાનમાં કહે છે કે ખુદા કહે છે કે અય મારા હબીબ, તારી ઇબાદત મને ખબર છે, તું કોઈ દિવસ વઝુ વગર રહ્યો નથી, તારી રાત વઝુ વગર પસાર નથી થતી. અગર છે તારી ઉપર ફજરની અને મગરીબની નમાઝને ખુદાએ ફરજ કરી છે, છતાં પણ આખી રાત નમાઝે શબ તારી એક નથી ગઈ. પણ આજે તારો પરવરદિગાર તારી પાસે માંગણી કરે છે કે આટલું જમી લીધા પછી હવે તું થાકી ગયો છો, તું ખદીજાના ઘરે જા. આજે તું એક નમાઝ નહીં પડતો, આજે બસ જે તું હાલતમાં છો એ જ હાલતમાં તું ફૌરન ખદીજાની મુલાકાત કર. ખુદા આના સિલસિલાની અંદર તને એક તોહફો આપવા ચાહે છે. બસ રસૂલે ખુદાના હુકમ પ્રમાણે આ પ્રમાણે કરે છે. હવે રસૂલના બોલ અલ્લામા મજલિસી બિહારની અંદર બયાન કરે છે, કહે છે કે બસ એ રાત જે મેં ખદીજાની સાથે પસાર કરી અને મને અહેસાસ થયો કે ખુદાએ મને અફઝલ તરીન ઔલાદ દીધી છે, જેને આપણે બધાય કહે છે એ સૈયદતે નિસાઈલ આલમીન છે. બસ આ જન્નતી ખોરાક, આ 40 દિવસનું ત્રેવ જે ખુદાએ રસૂલે ખુદા પાસે કરાવ્યું છે અને જે ઇબાદતનો સિલસિલો રસૂલે ખુદાએ જારી રાખ્યો છે, બસ એના જ સિલસિલાની અંદર ખુદા રસૂલ ઇસ્લામના સુલબની અંદર આ નૂરને પેદા કરે છે, જે ફાતિમાનું નૂર જનાબે સૈયદાનું જનાબે ખદીજાના પેટની અંદર
મુંતકિલ થાય છે અને આ પ્રમાણે જનાબે ખદીજાના પેટની અંદર જ્યારે મા ફાતેમતુ ઝહરાનું હમલ રહે છે અને 20મી જમાદિયુલ આખરના જનાબે ફાતેમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહાનો જન્મ થાય છે ત્યારે 5મી બેસતનો વરસ ચાલે છે. આ જમાદિયુલ આખરના દિવસો છે જ્યાં જનાબે સૈયદાના નો જન્મ મુબારક મક્કાની અંદર થાય છે અને 1 મહિના પછી રજબ મહિનાની અંદર ખુદા હુકમ કરે છે રસૂલે ખુદાને કે મારા હબીબ પહેલી હિજરતે હબશા તરફ તું થોડાક મુસલમાનને તૈયાર કર. હવે તો મેં તારા સિલસિલાની અંદર જે લોકો તને મેણાઓ ટાણા મારી રહ્યા હતા કે તું અબતર છો કે તારી નસલ નહીં ચાલે, હવે તો મુસલમાનમાં જોશ આવ્યો છે. જ્યારે જનાબે સૈયદાની વિલાદતના મુસલમાનોને ખબર પડી તો મુસલમાનો કાફરોના મોઢે જઈને હિંમતથી કહેતા હતા ઇન્ના શાનિયકા હુવલ અબતર, અમારા રસૂલને અમારા માટે તો ખૈરે કસીર ખુદાએ એવી ઔલાદ અતા કરી છે. રસૂલ કહે છે કે આ મારી દીકરીના સહારાથી તા કયામત સુધી ખુદા અને એના રસૂલનું નામ બોલબાલા રહેશે અને આના નસલમાંથી જે ઇમામો આવશે એ એકના એક બધા માસૂમ હશે અને છેલ્લી હુજ્જત પણ જનાબે ફાતિમાના નસલમાંથી હશે જે દુનિયાની અંદર અદલો ઇન્સાફને બરપા કરશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બસ આ 20મી જમાદિયુલ આખર જનાબે સૈયદાનો આ પ્રમાણે જન્મ થાય છે અને જે સામો મહિનો આવે છે રજબ મહિનો, રસૂલે ઇસ્લામ એક ટુકડીને ભેગી કરે છે અને રસૂલે ખુદા નિયત કરે છે કે હું આ લોકોને હબશા તરફ મોકલાવું. હવે મોરખીન સવાલ કરે છે કે આટલા બધા મુલ્કો હતા સામે, શા વાસ્તે હબશાને? હું હબશા એટલા માટે બોલું છું કારણ કે તારીખમાં આપણને હબશા મળે છે, પણ અત્યારે આપણે હબશાને જો ઓળખીએ તો એ ઇથિયોપી છે જે બિલકુલ જઝીરતુલ અરબિયાના સામે આવે છે. એટલે એનો ફાસલો સૌથી અરબસ્તાનથી બાજુમાં છે. એની વચમાં એક દરિયો છે જેને અરબીની અંદર એ લોકો કહેતા હોય છે બહરે આહમર, જેને આપણે લોકો કહીએ છીએ લા મેર રૂઝ. આ બસ આ મેર રૂઝ ઇથિયોપીને અને અરબસ્તાનની વચમાં આ એક દરિયો છે જેને આપણે મેર રૂઝ તરીકે આખી દુનિયા ઓળખે છે, જેને અરબ લોકોએ એ ટાઈમમાં એ જ નામ આપ્યું હતું. એ લોકો અરબી ભાષામાં બોલે બહરે આહમર. બહાર એટલે દરિયો યા ઓશિયન અને આહમર એટલે રૂઝ. લા મેર રૂઝ, આ ઓશિયન જે છે, આ જે દરિયો છે મેર રૂઝ, એ આ બેની વચમાં ખાલી હાઈલ રાખી છે. એટલે એ જ એક વસીલો છે. એક ઠેકાણે અરબસ્તાન છે, એક ઠેકાણે હબશા. હવે તારીખની અંદર મળે છે કે શા વાસ્તે રસૂલે ખુદાએ હબશાની ઇખ્તિયાર કર્યો. તો આપણે એ સિલસિલામાં આવી પહેલાં હું ખાલી એક ઇન્ટ્રોડક્શન તમારી સામે રાખું છું. હબશા એટલા વાસ્તે કારણ કે હબશાથી લોકો આવતા વેપારની નિયતથી મક્કામાં. એ લોકોને એક મુઆયદો હતો કે જેટલું ચામડી જે હોય પો, અત્યારે ક્રોકોડિલના અને શેરપાના પો વધારે પડતા આગળ છે. એ જ પ્રમાણે એ વખતની અંદર આ શામોના અને ગાય બકરાના પો એનો વેપાર મોટો તો હજી સુધી છે. જે દુનિયાના મોટા મોટા વેપારીઓ છે એ લોકો ચામડાનો કેટલો બધો ઉપયોગ કરે છે. પાકીટો એનાથી જલાય છે, બૂટ એનાથી પહેરાય છે, સેન્ચ્યુરી એનાથી બને છે, ઘડિયાળના પટાઓ એનાથી બને છે અને શું નથી બનતું ચામડાના સહારે. અને આ ચામડાનો વેપાર હબશા લોકો મક્કાની અંદર કરે અને પૂછે છે કે શા વાસ્તે મક્કાની અંદર આ પ્રમાણે ચામડાનો વેપાર? તે લોકો કહે છે કે અરબસ્તાનની અંદર સૌથી જો સારું ચામડું હોય એટલે સારામાં સારું પો સૌથી સુકેલું હોય, જે સૌથી ધીજીતરાતે હોય એ મક્કાનું છે. કારણ કે મક્કા અલાબાઝ આરીજ છે, એટલે ત્યાં વરસાદ બહુ ના પડતો હોય, પહાડીનો ઇલાકો છે, ગરમી છે, તો એનું ચામડું તરત સુકાય અને એને ત્રાવાએ કરવામાં એ લોકોને સહેલું પડે. એની ક્વોલિટી એ બહુ સારી હોય. બસ આ પ્રમાણે હબશાના લોકો અહીંયા આવતા હતા મક્કાની અંદર. પણ એસ્કે આ વેપારના કારણે જ રસૂલે ખુદાએ કહ્યું કે તમે હબશા ચાલ્યા જાઓ? નહીં. એની મોર કહે છે કે હબશાનો જે રાજા હતો એને આપણે તારીખની અંદર સાંભળીએ, તમે સાંભળ્યું હશે, આપણે એને કે નજાશી. એનું નામ નજાશી નહોતું. ઇબ્રાન એટલે ઇથિયોપીની ભાષામાં, હબશાના ભાષામાં જે રાજા, આપણે જેમ કે રાજા કહીએ, ફ્રેન્ચી લોકો રોઆ કહીએ, આંગ્લી લોકો કિંગ કહીએ, એમ હબશાના માણસો એના રાજાને કે એ લોકોની ભાષામાં નજૂશ. નજીસ નહીં, નજૂશ. નજૂશમાંથી અરબ લોકોએ ધારણ કર્યું નજાશી એટલે બાદશાહ, ઇથિયોપીનો બાદશાહ. એનું નામ શું હતું?
અને શું કામ રસૂલે ખુદાએ ઈશ વાઝિર કર્યું છે, શું બનાવો બન્યા છે અને ત્યાર પછી પોતે કઈ ટુકડી તૈયાર કરે છે અને શું શું હવે હાલાતો સામે આવે છે. હવે તો રસૂલની સીરત વધારે પડતી આપણા માટે આકર્ષક ઇન્શાલ્લાહ બની જશે અને આપણને રસૂલની સીરતમાં એકદમનો વધારે રસ આવશે. બસ પાક પરવરદિગાર આપણા દિલની અંદર ને આપણી જબાનમાં એ તાકાત આપે, એની નૂર આપે ઇન્શાલ્લાહ કે રસૂલની મોહબ્બત આપણા દિલની અંદર ઉતરે, આપણને હિદાયતના રસ્તા ઉપર હંમેશા બાકી રાખે અને આનો સવાબ ઇન્શાલ્લાહ ખુદા કસીર કરીને એટલે બહુ ઝાઝો કરીને આ મરહુમ સૈયદ જેના રૂના સવાબ માટે ને બાકીના શહીદો જેના રૂના સવાબ માટે એવેનમાં જ્યારથી બનાવ બન્યા આપણે આપણા દર્શો એની રૂના સવાબ માટે પેશ કરીએ છીએ. એની બરકતથી ઇન્શાલ્લાહ ખુદા આપણા બધાયના મરહુમીનોને ઇન્શાલ્લાહ બહુ મોટામાં મોટો અજર આખિરતની અંદર અતા કરે. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.